જે જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ કેવા મળી રહ્યા છે અને કેટલો ભાવ તમને મળવો જોઈએ? કપાસનો ભાવ ખરેખર તો આ 2000 રૂપિયા હોવો જોઈએ, પણ 1800 રૂપિયા તો મિનિમમ મળવો જોઈએ. એની બદલીનો 1300 રૂપિયા જ ભાવ મળે છે. વધારે કઈ ભાવ મળતો નથી. ખેડૂતો નુકસાનીમાં જવાના છે અને પૈસાની જરૂરિયાત હોવા કારણે બધાને વેચવો પડે છે અને સરકાર કઈ ધ્યાન દેતી નથી. ખરેખર ભાવ હોવો કેટલો જોઈએ? જરૂરિયાત તો 1800 રૂપિયા પ્લસ જ હોવો જોઈએ ભાવ, અને ભાવ અત્યારે 1300 રૂપિયા ચાલે. વધારે ટેકાના ભાવે? ટેકાના ભાવે તો હજી સીસીઆઈની કઈ ખરીદી ચાલુ થઈ નથી. તો ચાલુ થાય તો ખેડૂત ત્યાં નાખવા જાય ને. ચાલુ હજી ખરીદી થઈ નથી. અને આજે જસદણ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે તમે હરાજી ક્યારની નિહાળી છે, તો સૌથી વધારે ભાવ કેટલો અત્યાર સુધીનો મળ્યો હશે ખેડૂતને? ખેડૂતને વધારે ભાવ કદાચ 2 એન્ટ્રી 1400 પ્લસ ગઈ છે. બાકી તો હજી 1200 થી 1300 રૂપિયાની એવરેજમાં ચાલી છે. 2 જ એન્ટ્રી 1400 પ્લસ ગઈ છે. બાકી તો હજી 1200 રૂપિયા 1300 રૂપિયાની વચ્ચે. અને કપાસને પકાવવા માટે કેટલી મહેનત પડે છે, કેટલો ખર્ચ થાય? ખર્ચ તો અમારે ખુદને ખેડૂતને 1600 રૂપિયામાં તો અમારે પડતર થતી હોય, બધો હિસાબ કરે તો ખર્ચાનો નહીં. તો પછી એનાથી વધારેનો જો નફો મળે એ નફો.